નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। સમાચાર આવી રહ્યા છે પાટણથી। આપણું ગુજરાત એટલે કલા, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો વારસો, અને જ્યાં અલગ અલગ પ્રકારના ઉત્સવો યોજાય છે તેવું ગુજરાત, જેમાં લોકમેળાઓ, વૌઠાનો મેળો, ત્રિનેત્રેશ્વરનો મેળો, સિદ્ધપુર ખાતે ભરાતો કાર્તિકેયનો મેળો, જેને લોકભાષામાં કાત્યોકનો મેળો કહેવાય છે, એવી જ રીતે પાટણમાં પણ પ્રસિદ્ધ પદ્મનાભ મેળાનો આજથી પ્રારંભ, જેને સપ્તરાત્રિનો મેળો, રેવડિયો મેળો તરીકે પણ ઓળખવામાં આવે છે। પાટણમાં ભગવાન પદ્મનાભનો સપ્તરાત્રિય રેવડિયો મેળો એ પ્રજાપતિ સમાજની સાથે સાથે અન્ય સમાજના લોકો માટે આસ્થા અને આકર્ષણનું અને ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર બનેલ છે। પાટણમાં ભગવાન પદ્મનાભના મંદિરે પરંપરાગત રીતે કાર્તિક સુદ 14થી કારતક વદ 5 સુધી સતત 7 દિવસ મેળો ભરાય છે, જેથી આ મેળાને સપ્તરાત્રિના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે। અહીં ભગવાનને પ્રસાદી રૂપે રેવડી ચઢાવવામાં આવે છે, તેથી આ મેળાને રેવડિયા મેળા તરીકે પણ ઓળખાય છે। પ્રજાપતિ સમાજના લોકો અહીં દર વર્ષે મોટી સંખ્યામાં મેળો માણવા આવે છે, તેથી મંદિર પરિસર આસપાસ લીલોતરી અને પ્રાકૃતિક સૌંદર્ય વધારવા માટે વન વિભાગે પણ જહેમત ઉઠાવી છે, જેથી ભાવિકો પ્રકૃતિના સાક્ષી બનીને ઇકો ફ્રેન્ડલી વાતાવરણ ભગવાનના દર્શન કરી શકે। સાથે સાથે પ્રજાપતિ સમાજની સામાજિક રીતિ રિવાજો પણ આની સાથે જોડાયેલા છે। પાટણના પ્રજાપતિ સમાજના નવવિવાહિત વર વધુ અહીં એક જ રાતમાં 6 વખત ફેરા ફરે છે, એવા આ સપ્તરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે। દેશનું એકમાત્ર મંદિર એવું રહ્યું હશે કે જ્યાં માટીની મૂર્તિ ધરાવે છે। કોઈ મોટી મંદિર કે નાનું દેરું હોય ત્યાં દેવી દેવતાની મૂર્તિ તો જોવા મળે, યંત્રની પણ પૂજા થતી હોય, પ્રભુ પ્રતિમાની આરસ પહાડના પથ્થરો, સ્ફટિક, પંચધાતુ કે અલગ અલગ ધાતુથી એની પૂજા થતી હોય છે, પરંતુ પાટણમાં માત્ર એક આ એવું મંદિર છે કે જ્યાં 33 કોટી દેવી દેવતાઓ એટલે કે 33 પ્રકારના તમામ દેવી દેવતાઓ, યક્ષ, ગાંધર્વ, કિન્નર એ તમામ અહીંયા વાસ કરે છે। અને એવા આ મંદિરે આજથી સપ્તરાત્રિનો મેળો શરૂ થવામાં આવ્યો છે।